નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે આવક અને ખર્ચ એમાં ખર્ચના ખ્યાલો વિશે આપણે માહિતી મેળવી હતી. હે ને? એના 3 ખ્યાલો હતા: વૈકલ્પિક ખર્ચ, વાસ્તવિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. હવે જે વસ્તુનું ઉત્પાદન કરતી વખતે જે ઉત્પાદન ખર્ચ થાય છે એનું વર્ગીકરણ, જેમાં આપણે આગળ ટૂંકો ગાળો અને લાંબો ગાળો સમજી ચૂક્યા હતા. બરાબર? તો એ ટૂંકો ગાળો અને લાંબો ગાળો શું છે એના આધારે ખર્ચના અલગ અલગ પ્રકાર પડે છે. એટલે આપણે એનું વર્ગીકરણ જોઈ લઈએ. બરાબર? અહીંયા આપણે જોઈએ કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ 2 રીતે થાય છે: એક ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને એક લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. આપણે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ છે એ ખર્ચમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આવે છે. એવું કેમ છે? તો એમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ કેમ આવે છે? તો કે ટૂંકો ગાળો એ એવો ગાળો છે કે એ ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે અથવા તો ઘટાડી શકાય છે. એટલે વધારી શકાય છે તો ટૂંકો ગાળો એ સમયનો એવો ગાળો છે કે એમાં પેઢીના કેટલાક સાધનો સ્થિર હોય છે. પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી છે, કારખાનાનું મકાન, આ બધા અસ્થિર સાધનો. અને જે અસ્થિર સાધનો છે, અને અસ્થિર સાધનો કેવા? તો કે કાચો માલ, શ્રમિકો, વીજળી, આ બધાનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે. એટલે આપણે ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં એક સ્થિર ખર્ચ અને બીજો અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે માત્ર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, બરાબર, આ બંનેની માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા આપણે સ્થિર ખર્ચ જોઈએ કે સ્થિર ખર્ચ એટલે શું. તો કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ખર્ચ કેવો રહે છે? માત્ર સ્થિર જ રહે છે. તો એવા ખર્ચને સ્થિર ખર્ચ કહે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. આવું ક્યારે બને? તો કે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદન વધે કે ઘટે એના સાથે કોઈ સંબંધ હોતો નથી. સ્થિર ખર્ચમાં માત્ર કાયમી સ્ટાફનું વેતન, એટલે જે કામ કરતો સ્ટાફ છે એમનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વેરો કે વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ કે વીમાનું પ્રીમિયમ, આ બધાનો સમાવેશ થાય છે. એટલે આમાં જો ફેરફાર થાય છે તો ખર્ચમાં ફેરફાર થાય છે. એટલે સ્થિર ખર્ચમાં આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજી લઈએ. આ બધામાં એટલે કે કાયમી સ્ટાફનું વેતન છે, કારખાનાનું મકાન છે, આ બધાનો સ્થિર ખર્ચમાં સમાવેશ થાય છે. બરાબર? હવે આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા સ્થિર ખર્ચને સમજી લઈએ. અનુસૂચિમાં ઉત્પાદનનું પ્રમાણ બતાવ્યું છે અને કુલ સ્થિર ખર્ચ. બરાબર? આપણે સ્થિર ખર્ચ વિશે જોવાનું છે. એટલે ઉત્પાદનનું પ્રમાણ અને કુલ સ્થિર ખર્ચ. અર્થ શું કહે છે? ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય. એટલે ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય. એટલે આપણે શૂન્યથી લઈએ. બરાબર? 10, 20, 30, 40, 50. સ્થિર ખર્ચ કેટલો છે? અહીંયા સ્થિર જ છે ને, કોઈ ફેરફાર થતો નથી. આપણે 100 લઈ લઈએ. ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. હે ને? હવે આપણે એને આકૃતિ દ્વારા સમજી લઈએ. બરાબર? આપણે આકૃતિ દોરી લઈએ. સ્થિર ખર્ચ આપણે અત્યાર સુધી શીખ્યા છીએ ને આકૃતિઓ. માંગ અને પુરવઠામાં આપણે વિવિધ પ્રકારની આકૃતિઓ વિશે ભણી ગયા છીએ. બરાબર? હવે આપણે અહીંયા જોઈ લઈએ. આકૃતિમાં ઓ એક્સ ધરી અને વાય ધરી. બરાબર? એક્સ ધરી અને વાય ધરી.
એક્સ ધરી પર આપણે શું દર્શાવીશું? ઉત્પાદનનું પ્રમાણ. બરાબર, શું દર્શાવીશું? ઉત્પાદનનું પ્રમાણ. અને વાય ધરી પર શું દર્શાવીશું? કિંમત અથવા તો સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ. હવે આમાં બદલાયું છે ને, આપણે અત્યાર સુધી આકૃતિઓ કેવી રીતે દોરતા હતા તમને ખ્યાલ આવી જ ગયો હશે. બરાબર, હવે એક્સ ધરી પર આપણે ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવાનું છે. ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? 10, 20, 30, 40, 50. બરાબર, એટલે 0, 10, 20, 30, 40, 50 અને 60. બરાબર, હવે સ્થિર ખર્ચ આપણે અહીંયા 100 છે એટલે આપણે 20, 40, 20, 20 નો રેશિયો લઈશું તો પણ ચાલશે. બરાબર, 20, 40, 60, 80, 100, 120. બરાબર, અહીંયા આપણે સ્થિર ખર્ચ દર્શાવ્યો છે. હવે આપણે અનુસૂચિ પ્રમાણે જોઈ લઈએ. ઉત્પાદનનું પ્રમાણ 0, 0 છે. બરાબર, ત્યારે ઉત્પાદનનું પ્રમાણ 0 છે. બરાબર, ત્યારે કુલ સ્થિર ખર્ચ એટલે કે સ્થિર ખર્ચ કેટલો છે? 100. કેટલો છે? 100. બરાબર, ત્યાર પછી ઉત્પાદનનું પ્રમાણ 10 થાય છે ત્યારે પણ ખર્ચ કેવો છે? 100. 20 થાય છે ત્યારે પણ ખર્ચ કેવો છે? 100. 30 થાય છે ત્યારે પણ ખર્ચ કેવો છે? 100. 40 થાય છે ત્યારે પણ ખર્ચ કેવો છે? 100. 50 થાય છે ત્યારે પણ ખર્ચ કેવો છે? 100. બરાબર, આ બધા બિંદુઓને જોડતી આપણે એક રેખા દોરી લઈએ. બરાબર, હવે એ બધા જ બિંદુઓને એક નામ આપી દઈએ. અહીંયા A, B, C, D, E અને F. બરાબર, એટલે આ આપણે નામ આપી દીધા. અહીંયા આપણને કુલ સ્થિર ખર્ચ મળ્યો હે ને, ટોટલ સ્થિર ખર્ચ, ફિક્સ કોસ્ટ જેને કહેવાય, TFC આપણે ઇંગ્લિશમાં એને ટોટલ ફિક્સ કોસ્ટ, કુલ સ્થિર ખર્ચની રેખા. અને કુલ સ્થિર ખર્ચની રેખા. બરાબર, હવે આપણે એનું વિશ્લેષણ સમજી લઈએ કે અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે પેનનું ઉત્પાદન 0, 0 છે. એટલે કે પેનનું ઉત્પાદન કેટલું છે? 0, 0. 0, 0 થી વધીને 10, 20, 30, 40, 50 એકમ જેટલું વધે છે, પરંતુ ઉત્પાદનનો ખર્ચ દરેક વખતે કેટલું રહે છે? સરખું રહે છે. એટલે કે 100 રૂપિયા રહે છે, જે સ્થિર છે. હેને, આવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે. હેને, 10, 20, 30, 40, 50 થાય છે, પરંતુ ખર્ચ બદલાતું નથી. એટલે એને કેવો ખર્ચ કહેવાય? કુલ સ્થિર ખર્ચ કહેવાય. આ અનુસૂચિ દ્વારા. હવે આકૃતિમાં રજૂઆત સમજી લઈએ કે આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે, OY ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન 0, 0 છે. કેટલું છે ઉત્પાદન? 0, 0. જ્યારે ઉત્પાદન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0, 0 હોય, ત્યાર પછી વધીને 10 એકમ, 20 એકમ, 30, 40, 50 એમ થતું હોય, પણ ખર્ચ કેટલો રહે? 100. એટલે કે સ્થિર જ રહે છે. એટલે આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર રહે છે. બરાબર, પાયાની ધરીને સમાંતર રહે છે. આ આપણે સ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ એની આકૃતિ જોઈ. હવે આપણે અસ્થિર ખર્ચ વિશે જોઈ લઈએ. અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચ એટલે શું? તો કે જે ખર્ચ જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો ઉપર જે ખર્ચ કરે છે એને અસ્થિર ખર્ચ કહે. એટલે ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતા જે ખર્ચ શૂન્ય થાય એને અસ્થિર ખર્ચ કહે છે. એટલે કે અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહે છે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. કેમ? તો કે ઉત્પાદન વધતા વધે છે, ઘટતા ઘટે છે, અને શૂન્ય થતા શૂન્ય થાય છે. એટલે સીધો સંબંધ.
અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન અને વેચાણ પરના વેરા, આ બધાનો એમાં સમાવેશ થાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમાં બધા ખર્ચાઓ પણ વધે છે, એટલે એને અસ્થિર ખર્ચ કહે છે. ને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. લાંબા ગાળે તો બધા જ ખર્ચાઓ અસ્થિર જ છે, કારણ કે લાંબા ગાળે તો આપણે કોઈ પણ ખર્ચમાં ફેરફાર કરી શકીએ છીએ. કોઈ પણ સાધનમાં લાંબા ગાળે આપણે એના પ્રમાણમાં ફેરફાર કરી શકીએ છીએ. એટલે લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર જ હોય છે, હેને. કારણ કે અસ્થિર સાધનો કેવા કે કાચો માલ છે, શ્રમિકો છે, વીજળી છે, આ બધામાં ફેરફારો ટૂંકા ગાળામાં પણ થાય છે અને લાંબા ગાળામાં પણ થાય છે. કારણ કે લાંબા ગાળે તો યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ, આ બધામાં લાંબા ગાળે ફેરફાર થઈ શકે છે. એટલે લાંબા ગાળે તો બધા ખર્ચાઓ કેવા રહે છે? અસ્થિર જ રહે છે. બરાબર. હવે આપણે અસ્થિર ખર્ચને અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજી લઈએ. તો કે જે ખર્ચ ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે અને ઉત્પાદન શૂન્ય થતા શૂન્ય થાય એ અસ્થિર ખર્ચ છે. બરાબર. એને આપણે અનુસૂચિ દ્વારા સમજી લઈએ. અનુસૂચિમાં આપણે સૌથી પહેલા ઉત્પાદનનું પ્રમાણ દર્શાવીશું. ઉત્પાદનનું પ્રમાણ એકમમાં 00, 10, 20, 30, 40 અને 50. સામે કેટલું દર્શાવીશું? આપણે શું દર્શાવવાનું છે? કુલ અસ્થિર ખર્ચ. બરાબર. કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવાનું છે. હવે અહીંયા કુલ અસ્થિર ખર્ચનું પ્રમાણ જોઈ લઈએ કે કેટલો ખર્ચ થાય છે. તો શું કહે છે? જે ખર્ચ ઉત્પાદન વધતા વધે અને ઉત્પાદન ઘટતા ઘટે. અહીંયા આપણે ઉત્પાદન વધતું બતાવેલું છે એટલે આપણે ખર્ચ પણ વધતો બતાવીશું. બરાબર. 80, 150, 210, 290 અને 390. બરાબર. આપણે આ અનુસૂચિ કરી. હવે આપણે અનુસૂચિના આધારે આકૃતિ જોઈ લઈએ. જેમ કે આપણે આગળ સ્થિર ખર્ચની જે આકૃતિ દોરી એ પ્રમાણે જ આપણે હવે અહીંયા અસ્થિર ખર્ચની આકૃતિ જોઈ લઈએ. એક્સ ધરી, વાય ધરી, એક્સ ધરી પર શું દર્શાવીશું? આપણે આગળ શું દર્શાવ્યું હતું? ઉત્પાદનનું પ્રમાણ. અને વાય ધરી પર શું દર્શાવીશું? આપણે આગળ અસ્થિર ખર્ચ દર્શાવેલો. હવે અહીંયા આપણે અસ્થિર ખર્ચ દર્શાવીશું. બરાબર. અસ્થિર ખર્ચ કેટલો છે? 00 થી સ્ટાર્ટ થાય છે ને, એટલે આપણે અસ્થિર ખર્ચ 50 થી શરૂ કરીએ. બરાબર ને? 50, 100, 150, 200, 250, 350 નો રેશિયો લીધો છે. બરાબર. 350 અને 400. અહીંયા હવે નીચે આપણે શું દર્શાવવાનું છે? ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવાનું છે. એટલે અહીંયા 10, 20, 30, 40, 50 અને 60. હવે આપણે એની આકૃતિ દોરીએ. બરાબર. કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 00 છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ કેવો છે? 00 છે. બરાબર. ત્યાર પછી અસ્થિર ખર્ચ ઉત્પાદનનું પ્રમાણ કેટલું વધે છે? 10, 20, 30, 40 અને 50. એટલે ઉત્પાદનનું પ્રમાણ 10 છે ત્યારે અસ્થિર ખર્ચ કેટલો છે? 80. બરાબર. અહીંયા આપણે 80. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 20 થાય છે ત્યારે
અસ્થિર ખર્ચ કેટલો થાય છે 150, બરાબર 150. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 30 થાય છે ત્યારે અસ્થિર ખર્ચ 210, એટલે અહીંયા 200 ને આપણે થોડું આગળ કરીએ, બરાબર, એટલે 30 અને 210. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 40 છે ત્યારે અસ્થિર ખર્ચનું પ્રમાણ 290. બરાબર, અહીંયા આપણે 90 કરીએ. ત્યાર પછી ઉત્પાદનનું પ્રમાણ 50 છે ત્યારે અસ્થિર ખર્ચ કેટલો છે 390. 50 390, બરાબર. હવે આ બધાને જોડતી આપણે એક રેખા દોરી લઈએ, હે ને 0. કોઈ દિવસ આવી જે રેખા દોરવામાં આવે એમાં સ્કેલનો ઉપયોગ નહીં કરવાનો, બરાબર, હાથથી જે રેખાને દોરવાની, હે ને, હાથથી જ દોરવાની. આ કયો થયો ટોટલ વેરિયેબલ કોસ્ટ, જેને આપણે શું કહીશું કુલ અસ્થિર ખર્ચ, બરાબર, ટોટલ વેરિયેબલ કોસ્ટ, જેને કુલ અસ્થિર ખર્ચની રેખા આપણને મળી. આ કુલ અસ્થિર ખર્ચની રેખા છે, બરાબર. હવે આપણે આ આકૃતિ દ્વારા આપણે એને સમજી લઈએ કે આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે, OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ દર્શાવેલો છે. જેમ જેમ ઉત્પાદન વધે છે 10, 20, 30, 40, 50, 60, જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે એમ કુલ અસ્થિર ખર્ચ પણ કેટલો થાય છે તો કે 80, 150, 210, 290, 390, બરાબર, એમ વધે છે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુ, અહીંયાથી ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં તો ધનઢાળવાળી હોય છે, બરાબર, ઉપરની તરફ જાય છે ધનઢાળવાળી હોય છે, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે, એને વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે. એટલે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે. એટલે આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ છે. એટલે પ્રોફેસર માર્શલ એ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહે છે, એટલે એને મુખ્ય ખર્ચ પણ કહેવાય છે, બરાબર. હવે આગળના વિડીયોમાં, હવે પછીના વિડીયોમાં આપણે કુલ ખર્ચ વિશે માહિતી મેળવીશું.